તો અમદાવાદમાં પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। ક્લબ 07 ખાતે નવરાત્રિ ફોર નિર્ભયતાનું આયોજન કરવામાં આવ્યું। લોકો ગરબા ઉત્સાહ માટે રમે છે, પરંતુ ક્લબ 07 ખાતે દિવ્યાંગ બાળકોની ફ્રીડમ માટે લોકો ગરબે રમ્યા, જેના થકી દિવ્યાંગ બાળકો પણ ફ્રીડમથી અહીં રહી શકે તે માટે ખાસ ગરબા યોજવામાં આવ્યા છે। દિવ્યાંગ બાળકો વાંચી શકે તેવા ઓર્બિટ ગેજેટ માટે ગરબાનું આયોજન કરાયું। આ ગરબાથી ફંડ એકઠું કરવામાં આવશે, જેના થકી દિવ્યાંગ બાળકો વાંચી શકે તેવા ઓર્બિટ ગેજેટ ખરીદીને બાળકોને આપવામાં આવશે। અંધશાળાની મુલાકાત કરી, જ્યાં બાળકોને વાંચવા માટેના સાધન પૂરતા નથી તેવા વધુને વધુ બાળકો સુધી આ સાધન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। ક્લબ 07 ખાતે નવરાત્રિ ફોર નિર્ભયતાનું આયોજન કરવામાં આવ્યું છે। આ નવરાત્રિનું જે આયોજન કરાયું છે તેમાંથી ફંડ એકત્ર કરવામાં આવશે અને આ ફંડનો ઉપયોગ દિવ્યાંગ બાળકોને મદદ કરવામાં આવશે। દિવ્યાંગ બાળકો વાંચી શકે તેવા ઓર્બિટ ગેજેટ ખરીદવા માટે આ ફંડનો ઉપયોગ કરાશે। તેના આધાર પર જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ફંડથી દિવ્યાંગ બાળકોને વાંચવા માટેના સાધનો પૂરા પાડવામાં આવશે। ત્યારે નવરાત્રિની શરૂઆત પહેલાં આ ગરબાનું આયોજન ક્લબ 07 ખાતે કરવામાં આવ્યું છે, જે પ્રી નવરાત્રિના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। આયોજનના ભાગરૂપે જે બી ફંડ એકત્ર થશે તેનો ઉપયોગ દિવ્યાંગ બાળકોની શિક્ષણ માટે કરવામાં આવશે। દિવ્યાંગ બાળકો વાંચી શકે તેવા ગેજેટ્સ ખરીદવામાં આવશે તેવો ઉદ્દેશ્ય સાથે આ ઓર્બિટ ગેજેટ્સ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। તો દિવ્યાંગો માટે ફંડ એકઠું કરવાનો પ્રયાસ ગરબાના માધ્યમ થકી કરવામાં આવ્યો છે અને આ ફંડથી દિવ્યાંગ બાળકોને વાંચવા માટેના સાધનો પૂરા પાડવામાં આવશે। ત્યારે મસ્ત મોટું આયોજન પ્રી નવરાત્રિના ભાગરૂપે ક્લબ 07 ખાતે કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો અને ગરબા ખેલૈયાઓ છે તે ઉમટી પડ્યા હતા અને પોતે દિવ્યાંગ બાળકોની મદદ અર્થે જાણે કે ગરબા રમતા હોય તેવા ભાવ સાથે આ પ્રી નવરાત્રિના આયોજનમાં તેઓ જોડાયા છે। મોટી સંખ્યામાં ગરબા રસિકો જોડાયા છે। સો આજની ફ્રીડમ એનજીઓની થીમ છે નવરાત્રિ ફોર નિર્ભયતા, કે કેવી રીતના દરેક બાળક, દરેક ડિસેબલ બાળક નિર્ભય બની શકે, અને એના માટે અમે સૌ ભેગા થયા છે। બખેરી, સાનિધ્ય, GTPL જેવી અલગ અલગ ટીમ ભેગી થઈને અમને ડોનેશન આપ્યું છે અને અમે લોકો ઘણા બધા પ્લાન્સ છે કે 2025-26માં અમે લોકો એક સ્કિલ સેન્ટર બનાવવાના છે ડિસેબલ્સ માટે, કે જે એને બાળકને અથવા જે ઓલરેડી ગ્રેજ્યુએટ થઈ ગયું એને નોકરી આપી શકે। અમને એક એવી ઇવેન્ટ કરવાની ઈચ્છા હતી કે ઇવેન્ટ તો આપણે કરીશું બધા ભેગા થઈને, પણ જે લોકો આવે એવા કોઝ માટે ગરબા કરે કે એનો એન્ડ ગોલ લોકોની લાઈફ ચેન્જ કરવા માટે યુઝ થાય, અને ખાલી પૈસા રેસ કરવા કરતાં એ પૈસાને રાઈટ ડાયરેક્શનમાં જાય અને 10 દિવસ 12 દિવસ ગરબા કરે તો એક દિવસ તો બધા આના માટે ગરબા કરી જ શકે। અને અમારું પહેલ છે ફ્રીડમની, કે જેનાથી અમે ટ્રાન્સફોર્મેશન લાવવા માગીએ છીએ, અને વી આર કોન્ફિડન્ટ જે રીતનો રિસ્પોન્સ છે કે આવનારા વર્ષોમાં અમે આને વધારે સ્કેલ ઉપર લઈ જઈશું અને